નમસ્કાર. ચાલો આજે ભારતના ઇતિહાસના એક એવા પ્રકરણને સમજીએ જેણે આઝાદીની લડતને એકદમ નવી જ દિશા આપી દીધી હતી. હા, આપણે વાત કરી રહ્યા છીએ 1905ના સ્વદેશી આંદોલનની. ક્યારેય વિચાર્યું છે કે શાસકોનો માત્ર એક રાજકીય નિર્ણય, ખાલી એક જ નિર્ણય આખા દેશમાં ક્રાંતિની આગ ભડકાવી શકે? શું ખરેખર આવું શક્ય છે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો આ આખા આંદોલનની શરૂઆત ક્યાંથી થઈ? એનું મૂળ શું હતું? ચાલો સૌથી પહેલા એ વિવાદાસ્પદ નિર્ણય પર એક નજર નાખીએ જેણે આ બધી શરૂઆત કરી. તો વાત છે 1905ની. એ સમયે ભારતના વાઇસરોય હતા લોર્ડ કર્ઝન, અને એમણે એક એવો નિર્ણય લીધો જેણે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો. એ નિર્ણય હતો બંગાળના ભાગલા પાડવાનો. આ નિર્ણય પ્રમાણે બંગાળને બે અલગ અલગ વહીવટી ભાગોમાં વહેંચી દેવામાં આવ્યું. એક હતું પૂર્વ બંગાળ, જ્યાં મુસ્લિમ વસ્તી વધારે હતી, અને બીજું હતું પશ્ચિમ બંગાળ, જ્યાં હિન્દુઓની બહુમતી હતી. હવે જુઓ, બ્રિટિશરોનું તો કહેવું એમ હતું કે આ બધું વહીવટી સુવિધા માટે છે, પણ એમનો અસલી ઈરાદો તો કંઈક બીજો જ હતો. એમને તો હિન્દુ અને મુસ્લિમો વચ્ચે દિવાલ ઊભી કરવી હતી, રાષ્ટ્રીય એકતાને તોડવી હતી. પેલી એમની જૂની નીતિ, ભાગલા પાડો અને રાજ કરો, બસ એ જ રમત હતી આ. તો આ ભાગલા પાડવાના નિર્ણયના જવાબમાં શું થયું? ભારતના લોકો ચૂપ ન બેઠા. એમણે એક મજબૂત ચળવળ શરૂ કરી, જે ઇતિહાસમાં સ્વદેશી આંદોલન તરીકે ઓળખાઈ. ચાલો જોઈએ કે આ જન આંદોલન કેવી રીતે આગળ વધ્યું. આ આંદોલનની સત્તાવાર શરૂઆત થઈ 7 ઓગસ્ટ 1905ના રોજ. કલકત્તાના ટાઉન હોલમાં એક બહુ મોટી સભા ભરાઈ, અને ત્યાંથી આ ચળવળનો પાયો નંખાયો. આ આંદોલન મુખ્યત્વે 4 બાબતો પર ટકેલું હતું. પહેલું, વિદેશી માલનો સંપૂર્ણ બહિષ્કાર. બીજું, ફક્ત પોતાના દેશમાં બનેલી એટલે કે સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવો. ત્રીજું, રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવો. અને ચોથું, વિરોધ બતાવવા માટે જાહેરમાં વિદેશી કપડાની હોળી કરવી. હવે કોઈપણ મોટી ચળવળને સફળ બનાવવા માટે મજબૂત નેતાઓની જરૂર પડે છે. તો ચાલો હવે એ મુખ્ય ચહેરાઓ વિશે જાણીએ જેમણે આ આંદોલનને સાચી દિશા આપી. રાષ્ટ્રવાદની આજે નવી લહેર ઊભી થઈ, એના 3 મુખ્ય સૂત્રધાર હતા. મહારાષ્ટ્રથી બાલ ગંગાધર તિલક, બંગાળથી બિપિનચંદ્ર પાલ અને પંજાબથી લાલા લાજપતરાય. આ ત્રણેય નેતાઓ એટલા બધા પ્રભાવશાળી અને લોકપ્રિય બન્યા કે આખા ભારતમાં લોકો એમને પ્રેમથી લાલ બાલ પાલ તરીકે ઓળખવા લાગ્યા. ખરા અર્થમાં આ ત્રિપુટી જ આંદોલનનો ચહેરો બની ગઈ, અને એમના કારણે જ દેશના ખૂણે ખૂણે રાષ્ટ્રવાદની ભાવના જાગી. તો સવાલ એ છે કે આ આંદોલનનું પરિણામ શું આવ્યું? એની તાત્કાલિક અને લાંબા ગાળાની અસરો શું થઈ? ચાલો હવે એના પ્રભાવ અને વારસા પર એક નજર કરીએ. સ્વદેશી આંદોલનની સૌથી મોટી અસર એ થઈ કે લોકોમાં રાષ્ટ્રીય ચેતના એટલે કે દેશ માટેની જાગૃતિ પહેલાં ક્યારેય નહોતી એટલી વધી. ખાસ કરીને યુવાનોમાં તો દેશભક્તિનો એક નવો જ જુસ્સો જોવા મળ્યો. આખા દેશમાં બ્રિટિશ શાસન સામે એકતાની ભાવના એકદમ મજબૂત બની. અને લોકોની આ જ એકતા અને સંગઠિત વિરોધને કારણે એક બહુ મોટી ઐતિહાસિક જીત મળી, અને એ વર્ષ હતું 1911. લોકોના સતત અને આટલા ઉગ્ર વિરોધ સામે આખરે બ્રિટિશ સરકારને ઝૂકવું જ પડ્યું. 1911માં એમણે બંગાળના ભાગલા પાડવાનો પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો. આ આંદોલનકારીઓ માટે એક બહુ મોટી અને ઐતિહાસિક સફળતા હતી. આના પરથી એક વાત એકદમ સ્પષ્ટ થાય છે. આ આંદોલન ખાલી વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવા પૂરતું નહોતું. ના, એ તો ભારતના સ્વાભિમાન અને રાષ્ટ્રીય જાગૃતિ તરફનું એક બહુ મોટું અને મહત્વનું પગલું હતું. આ આખી વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. એક સદી કરતાં પણ વધારે સમય પછી આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય ગૌરવની આ સ્વદેશી ભાવના આજે પણ આપણા માટે કેટલી પ્રાસંગિક છે? આ સવાલ પર આપણે સૌએ વિચારવું જ રહ્યું.